વડોદરા શહેરના રોડ રસ્તાની હાલત દયનીય છે। એટલે કે બિસ્માર હાલતના રોડ રસ્તા છે। અલગ અલગ જગ્યા પર લોકોને તકલીફ પડી રહી છે। એક બે વરસાદની અંદર ખાડા ટેકરા જોવા મળે છે। એક બે વરસાદની અંદર ગુઠ્ઠણસામાં પાણીનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। તેવામાં વડોદરા શહેરના ભાયલી વિસ્તારની વાત કરીએ, આકાર રેસિડેન્સી પાસે રોડ પર દયનીય હાલત રસ્તાઓની થઈ છે। ખાડા ટેકરાવાળા રસ્તાઓ છે, જેને લઈને સ્થાનિકોને હેરાન પરેશાન થવું પડ્યું છે। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે અને વિરોધ કરી રહ્યા છે। આકાર રેસિડેન્સી તરફ જવાવાળા માર્ગની દયનીય હાલત, જ્યાં ઠેર ઠેર ખાડા ખાબોચિયા જોવા મળી રહ્યા છે। કાદવ કિચડનું પણ સામ્રાજ્ય છે। સ્થાનિકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી પણ જોડાયા હતા। સ્થાનિકો સાથે મળી અને ખાડા દર્શન યાત્રા યોજી છે। આકાર રેસિડેન્સી રોડની આ હાલત હોય, બાલી તળાવ પાસેના આકાર રેસિડેન્સીને જોડતો માર્ગ જે છે તે અત્યંત ખરાબ છે। આ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। કિચડ કાદવનું સામ્રાજ્ય છે। સ્થાનિકોનું કહેવું છે કે સમસ્યા લાંબા સમયની છે। તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો ટેકો સ્થાનિકોની આ સમસ્યાને વાચા આપવા માટે, તંત્ર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી પણ બાયલી વિસ્તારમાં પહોંચ્યા છે। સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે। બાયલી વિસ્તારમાં આકાર રેસિડેન્સીથી આખો આજે રોડ, આમ તો તમે જુઓ તો બાયલીની જે 1 થી 5 ટીપી બધી જગ્યાએ રોડ રસ્તાની દુર્દશા છે। પરંતુ અત્યારે અહીંયા આકાર રેસિડેન્સી પર એના સ્થાનિકોએ બોલાવ્યા, અહીંયા આવ્યા હતા અને રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। રોડ છે જ નહીં। તો વિચાર કરો કે એટલા મોટા મોટા ખાડા છે કે વરસાદના પાણી ભરાય તો કોઈને ખાડા ન દેખાય, તો કોઈ ઉંમરલાયક વ્યક્તિ પડી જાય તો વાગે, કોઈનો જીવ જાય, એવી દુર્દશા આ વિસ્તારમાં છે। જે ઇલેક્ટ્રિક થાંભલા છે એમાં કરંટ ઉતરે છે। પેલી બાજુ આખું તળાવ, ત્યાં પેલી તારની વાળ કરેલી નથી આ જારી મૂકેલી, મોટા મોટા ઝાડ છે। એટલે જે વિકાસની બૂમો પાડીને બાયલીને વડોદરા શહેર કોર્પોરેશનની હદમાં તો લઈ લીધું, પરંતુ આ લોકો અત્યારે જે સ્થાનિકો છે એ લોકો દુઃખી છે। એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ આના પહેલાં તો ખરેખર જ્યારે અમે ગ્રામ પંચાયતમાં હતા, જિલ્લા પંચાયતમાં ત્યારે સારું હતું, અને આ દુર્દશા આ ટીપી 1 થી 5ના તમામ રોડની છે। ખાડોદરા દર્શન યાત્રા આપ જુઓ છો કે કોંગ્રેસ પાર્ટી આખા વડોદરામાં અમે કરીએ છીએ। આજે અહીંયા બાયલી આવ્યા છે, આવતીકાલે કરોડિયા જવાના છે, પછી આ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાંથી સ્થાનિક બોલાવે છે બધી જગ્યાએ અમે જઈએ છીએ। અને હમણાં મીડિયા સમક્ષ પણ આ લોકોની હાજરીમાં અધિકારીને વાત કરી છે કે ભાઈ કાલના દિવસમાં જો તમે અહીંયા રોડ નહીં બનાવો તો પરમ દિવસે આ બધા લોકો સ્થાનિકો સાથે મોરચો લઈને વોર્ડ ઓફિસમાં બેસી જઈશું। કારણ કે આ વિસ્તારમાં તમે વિચાર કરો કે વોર્ડ નંબર 10 લાગે। એક તો આ દુનિયાની 8મી અજાયબી જેવું આ લોકોએ સીમાંકન, બીજેપીના નેતાઓનું સીમાંકનનું તમે જુઓ, બુદ્ધિનું પ્રદર્શન કે વોર્ડ નંબર 10 એટલે આવે કોર્પોરેશનમાં, વિધાનસભા લાગે ડભોઈ અને લોકસભા લાગે છોટાઉદેપુર લાગે ને। એટલે છોટાઉદેપુરના સાંસદને તો ખબર નહીં હોય કે આ લોકોએ વોટ આપ્યા છે। એટલે વડોદરા શહેરથી નજીકનો વિસ્તાર છે, આઉટગ્રોથ એરિયા વડોદરામાં લઈ લીધો અને લોકસભા છોટાઉદેપુર। એટલે છોટાઉદેપુરના જે સાંસદ છે એ તો કોઈ દિવસ અહીંયા ફરક્યા નથી, તો આ લોકોને રજૂઆત કરવા છોટાઉદેપુર જશે। એટલે વાત એવી છે કે આખા વડોદરામાં પોલ ચાલે છે। ભ્રષ્ટાચારની ચરમસીમા આ લોકો વટાવી ચૂક્યા છે। રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર, 2 ટાઈમ પીવાનું ચોખ્ખો પાણીના ઠેકાણા નથી। અને આ જાણે એવું લાગતું હોય, જ્યારે હું પોતે આજે વિસ્તારમાં આવ્યો તો એવું લાગે કે જાણે કોઈ જંગલ બાજુ જઈ રહ્યા હોય। અહીંયા આવીને જોયું તો આખી મોટી રેસિડેન્શિયલ સોસાયટી છે, બધા ફ્લેટ છે, અહીં રહીશો રહે છે। તો અહીંથી જે છોકરાઓ સવારે સ્કૂલે જતા હશે એ લોકો એમના મા બાપ કેવી રીતે મૂકવા જાય, અહીંથી જે રેગ્યુલર જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે લોકો જે બહાર જતા હશે એ કેવી રીતે જતા હશે? આ બધા પ્રશ્નો છે અને આ તમામ પ્રશ્નો લઈને કોંગ્રેસ પાર્ટી આવતીકાલના દિવસમાં જો અહીં રોડ નહીં બને તો પરમ દિવસે ત્યાં વોર્ડ ઓફિસ પર જઈને મોરચો લઈને આંદોલન કરીશું। અને આપણા માધ્યમથી તમામ શહેરીજનોને પણ કહીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી ખાડોદરા દર્શન યાત્રા લઈને નીકળી છે। આજે કોંગ્રેસ બાયલીમાં છે, કાલે બીજા વિસ્તારમાં, દરેક જગ્યાએ જ્યાં સ્થાનિકોને સમસ્યા છે। કારણ કે ભાજપના 4 કોર્પોરેટર છે, એ તો આવતા નથી। હમણાં મેં બહેનોને પૂછ્યું, માતાઓને પૂછ્યું કે 4 કોર્પોરેટરના નામ બોલો, તો માંડ કોઈ એકનું નામ ખબર છે, પણ સરનેમ ખોટી। એટલે આ લોકોને ખબર જ નથી, કારણ કે આ લોકોએ તો ઉપર દાઢીવાળા સાહેબને જેને વોટ આપી દીધા, પણ કોર્પોરેટર કામ કરવા આવતા નથી। આ લોકો પરસેવાના રૂપિયે વેરો ભરે છે, ટેક્સ ભરે છે, શું માંગે છે? કોઈ લક્ઝરિયસ ફેસિલિટી માંગે છે? અરે પાયાની સુવિધા માંગે છે, બેઝિક ફેસિલિટી, રોડ રસ્તા ગટર પાણી, જે એમનો અધિકાર છે। કોઈ ભીખ થોડી માંગે છે, એમનો હક માંગે છે। પણ આ જાડી ચામડીના શાસકો, વડોદરા શહેરમાં વિશ્વાસની નદીમાં મગરો તો બહુ છે, પણ આ કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ ભાજપના શાસકોના જે મગરો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે એમના પેટનું પાણી નથી હલતું। અને ત્રાહિમામ પ્રજા ત્રસ્ત છે, ભાજપ સત્તાના નશામાં મસ્ત છે, અને સત્તાનો જે નશોનું અભિમાન બીજેપીના નેતાઓને ચડ્યું છે, અભિમાન તો રાવણનું પણ નથી રહ્યું। અને આ પ્રજા આવનારા દિવસમાં આ લોકોનું અભિમાન પણ ઉતારશે અને આ નેતાઓને સબક પણ શીખવાડશે।
દિવસથી વોર્ડ નંબર 10ના અધિકારી આશુતોષભાઈ અને નરેન્દ્ર રબારી સાહેબને અમે વારંવાર દિવસમાં 50 ફોન કરીએ છીએ કે આકાર રેસિડેન્સીના રોડની સમસ્યા હલ કરો, પરંતુ એ એક ટેકનિકલ મુદ્દો એવો લાઈન મૂકે છે કે આ રસ્તો ટીપીમાં દેખાતો નથી. એ ટેકનિકલ મુદ્દો મૂકીને કામ ના કરવા માટે કંઈક ને કંઈક છીંડા કાઢી રહ્યા છે. પણ એમને હું આ મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે ભાયલી ગામમાં આ જ 220 નંબરમાં તમે ડીમાર્ટની બાજુમાં સરકારી દવાખાનાની બાજુમાં જે રોડ બનાવ્યો છે એ પણ નકશામાં નથી દેખાતો. તો એ રોડ કેવી રીતે બન્યો? એ નકશામાં નથી તેમ છતાંય બન્યો, તો પછી આકારનો કેમ ના બને? એટલે વાત કહેવાની એ છે કે આ લોકોને કામ કરવું નથી અને ખાલી ઓફિસમાં બેસી રહેવું છે. બસ 3-4 કલાક સવારમાં આવવાનું ઓફિસમાં, ચા નાસ્તો કરીને પછી આમ તેમ ફરીને પછી નાહી જવાનું અને આખો દિવસ ફર્યા કરવાનું આમ તેમ, અને કોઈ કામ કરવાનું નહીં. પણ આ લોકોના પરસેવાની કમાણી છે, વેરા રૂપે લોકો સ્વીકારે છે, એમના ખિસ્સાના પૈસાનું નથી કરીને આપવાનું. આ લોકોના પૈસા લોકો પાછળ જ વાપરવાના છે, પણ આ લોકોએ થતું નથી. એટલે આવનારા સમયમાં જો આ રોડ નહીં કરવામાં આવે તો વોર્ડ કચેરીને પણ ઘેરાવો કરવામાં આવશે. વાગ્યા પછી આ રોડ ઉપરથી જવાતું જ નથી. અમારે દારૂ માટે રસ્તા પર સુઈ ગયેલા જ હોય છે અને જતા આવતા છેડતી કરે અમારી. બીજું શું કરવાનું? તો પછી અમારે જવાનું કેવી રીતે? અમે લખાણ કરીને આપી હતું પોલીસના. અમે બાયલીમાં પોલીસને લખાણ આપી છે. બધા લેડીઝ ગયા હતા અને અમારી સહી સાથે, બધી લેડીઝને સહી સાથે લખાણ કર્યું હતું. તમે ખાલી આટલું જોઈ લો. તમે શું કરશો આગળ? કશું નહીં, અમે આંદોલન કરીશું, તો જ બેસી રહીશું જ્યાં સુધી વેરો ભરવાનો જ નથી. અમારે 3 ટાવર વાળા કોઈ વેરો ભરશે નહીં. જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી વેરો મળશે નહીં. રસ્તો બનાને અને ગટર લાઈન, અમારી ગટર લાઈન પણ નથી. હા, આવનારો સમય છે, હવે ઇલેક્શન આવશે, શું કરશો? અમારે જ્યાં સુધી રોડ નહીં મળતા ત્યાં સુધી વોટ નહીં મળે અને વોટ લેવા કોઈ આવે પણ નહીં અહીંયા. બરાબર છે ને જોશી નિમિષાબેન? અમે જંગલમાં નથી રહેતા, અમે આકાર રેસિડેન્સીમાં રહીએ. તમે લોકો જેવા જે આવાસ યોજનાના મકાન બનાવો છો એ કેવા સરસ બનાવો છો, તો અમે તો અમારા ખુદના પૈસાથી મહેનતથી બનાવીએ છીએ. તો અમને સુવિધા આપો ને તમે. અને આ દારૂના અડ્ડા છે, આ રોડના ખાડા છે, એ બધું પૂરવા માટે તમને વિનંતી કરીએ છીએ. હવે તો અમારા નાના નાના છોકરાઓને જે અમે સ્કૂલે લઈ જઈએ એ શું અમે પડશે ભાગશે તો તમે લોકો દવા આપી દેશો?